નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા વાસીઓને ગેસ સિલિન્ડર મેળવવામાં પડતી ભારે મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાંથી લોકોને ત્વરિત પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સર્જાયેલી પેનિકની સ્થિતિને ડામવા માટે જિલ્લા તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા 7874886987 નંબરને હેલ્પલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર નાગરિકો ગેસ સિલિન્ડર ન મળવા અંગેની ફરિયાદ, બુકિંગમાં પડતી મુશ્કેલી અથવા કોઈ પણ માહિતી માટે સંપર્ક કરી શકે છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેલા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જ ગેસ સંબંધિત ફરિયાદો માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાંથી સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. હેલ્પલાઇન કાર્યરત થતાની સાથે જ અહીં ફરિયાદોનો ધોધ વછૂટ્યો છે અને દર મિનિટે અનેક લોકો ફોન કરીને પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. અત્યારે આ કંટ્રોલ રૂમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા છે. એમાં એક વધારાનું કે જે લોકો ગેસ બુકિંગ માટે પેનિક થઈ જાય છે, પણ પેનિક થવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણા મુખ્યમંત્રી સાહેબે બી કહ્યું છે કે કોઈ પેનિક થવાની જરૂર નથી. અત્યારે જે કોલ આવે છે અટેન્ડ કરીએ છીએ અને જે તે ઝોનને લગતા હોય એમના પુરવઠા શાખાના નાયબ મામલતદારશ્રીનો કોન્ટેક્ટ નંબર આપીએ છીએ. એ એમને કોન્ટેક્ટ કરે છે અને એમની ગેસ બોટલ જે એજન્સીમાં કેમનું થાય છે એ એમને સહાયતા કરે છે ગ્રાહકને. અત્યાર સુધી કેટલા કોલ આવ્યા છે આપને? અત્યારે સવારથી હું 8 વાગ્યાથી ડ્યુટી પર છું. બહુ બધા કોલ આવી ગયા છે, કમસે કમ 40-50 વચ્ચે કોલ આવી ગયા છે ને સતત કોલ ચાલુ છે. બને ત્યાં સુધી એમને ટ્રાય કરીએ છીએ કે સહાયતા મળી રહે. મામલદારશ્રી નાયબ મામલદારનો નંબર આપીએ છીએ અને એમને કોન્ટેક્ટ કરે છે. મુખ્યત્વે વડોદરા શહેરમાંથી કયા કયા ઝોનમાંથી આવ્યા હશે? કોઈ વિસ્તાર એવો નથી? વડોદરા શહેરમાં લગભગ દરેક વિસ્તારમાંથી, ગોરવા રોડથી, બાજવાથી, ભાગોળિયા રોડથી, સમાથી, દરેક જગ્યાથી અલગ અલગ જગ્યાથી કોલ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ મળતાની સાથે જ કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત નાયબ મામલતદાર તથા જે તે વિસ્તારના અધિકારીઓનો સંપર્ક કરી સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી ગેસ સિલિન્ડર માટે વલખા મારતા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળે તેવી આશા સેવાઈ રહી છે. વડોદરાવાસીઓને અપીલ છે કે અફવાઓથી દૂર રહે અને કોઈ પણ સમસ્યા હોય તો જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરે. કેમેરામેન નવનીત પ્રમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.